તો સૌરાષ્ટ્રભરમાં મહેર છે, પણ એકમાત્ર રાજકોટમાં જ્યાં ચિંતાના વાદળો છે, મેઘરાજા રીતસરના રીસાયા હોય તેવું લાગે છે। પણ જૂનની વાત કરીએ, કેટલા ગ્રાફિક્સ થ્રુ આપણે આ તમામ વિગતો આપી રહ્યા છે। જુઓ, જુલાઈમાં કેટલો વરસાદ થયો તો 16.5 ઇંચ વરસાદ થયો છે અને જૂનમાં 4.5 ઇંચ વરસાદ થયો છે। દર વર્ષે આ જ પ્રકારની એવરેજ રહેતી હોય છે। હજી ઓગસ્ટમાં આનાથી પણ વધશે તેવું પણ આપણે કહી શકીએ છીએ। જુલાઈ એટલે કે આ મહિનામાં, વર્તમાન મહિનામાં, આ મહિના દરમિયાન ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદી મહેર થઈ છે તેવું ચોક્કસ કહી શકાય। પણ થોડુંક રાજકોટ બાજુ ચિંતાનો વિષય જરૂર કહી શકાય। ઝોન પ્રમાણે હવે નજર કરીએ, કચ્છમાં સૌથી સારો વરસાદ 84.57% સિઝનનો, એટલે કે કુલ 84% જેટલો વરસાદ થઈ ગયો। હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, ત્યાં ચિંતાની વાત છે। 43% જેટલો વરસાદ થયો છે। 43.43% ઉત્તર ગુજરાતમાં વરસાદ થયો છે। અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો 42.60% વરસાદ મધ્ય ગુજરાતમાં, એટલે કે આ રિજનમાં થયો છે, સેન્ટ્રલમાં, અમદાવાદ અને તેની આસપાસ। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઓવરઓલ સૌરાષ્ટ્રમાં એકંદરે એવરેજ કરતાં પણ સારો વરસાદ કહી શકાય। 75.06% જેટલો વરસાદ થયો છે। 75% જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે। અને સાઉથ ગુજરાતની વાત કરીએ કે દક્ષિણ ગુજરાત, તો દક્ષિણ ગુજરાતમાં 69.99% વરસાદ નોંધાયો છે। ચિંતાની વાત છે તો એ છે મધ્ય ગુજરાતની અને ઉત્તર ગુજરાતની, જેટલો વરસાદ હોવો જોઈએ તે પ્રમાણે નથી। હવે જોઈએ જળાશયોની સ્થિતિ જે છે તે શું છે। જુઓ, ગુજરાતમાં કુલ 207 ડેમ આવેલા છે અને તેમાં 52.42% વરસાદ થયો છે। આ એવરેજ અમે બતાવી રહ્યા છીએ આપણા રાજ્યની કે 52% જેટલો વરસાદ થયો છે। હવે ઝોન વાઇઝ આપણે વાત કરીએ, કચ્છની વાત કરીએ તો કચ્છમાં કુલ 6 ડેમ આવેલા છે, એમાં 52% વરસાદ જે છે તે નોંધાયું છે। આ જળાશયોની સ્થિતિની વાત કરીએ, 52% પાણીનો સંગ્રહ અત્યાર સુધી થયો છે, એટલે કે જે 6 ડેમ છે તેમાં એવરેજ કાઢીએ તો 52% પાણીનો સંગ્રહ કચ્છમાં થયો છે। સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ, 141 ડેમ સૌરાષ્ટ્રમાં છે અને 51.27%, એટલે કે અડધો ડેમ જે છે તે ભરાયેલો છે, અડધો ડેમ ખાલી છે। આ છે સૌરાષ્ટ્રની સ્થિતિ। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતની, જ્યાં એન્ટ્રી થતી હોય છે ચોમાસાની વરસાદની, તેવા દક્ષિણ ગુજરાતમાં 13 ડેમ આવેલા છે। 58.15% જળ સંગ્રહ અત્યારે થયો છે। સાઉથ ગુજરાતના કુલ 13 ડેમનો આ એવરેજ। મધ્ય ગુજરાતની સ્થિતિ થોડી ચિંતાજનક છે। જુઓ કેટલા છે, 17 ડેમ છે અને આ 17 ડેમમાં એવરેજ કાઢીએ તો 42.38%, એટલે કે 42% જેટલા ડેમ કે જે ત્યાં પાણીનો સંગ્રહ થયો છે, બાકી 58% જેવું ખાલી છે। હવે ઉત્તર ગુજરાતીમાં વાત કરી લઈએ તો 15 ડેમ આવેલા છે અને આ 15 ડેમમાં 27.76%। આ ખરેખર ચિંતાની વાત છે। 27% જેટલો જ વરસાદ ઉત્તર ગુજરાતમાં થયો છે। કોરો ધાકો રહેતો હોય છે, જોકે હમણાં મહેર થઈ છે ઉત્તર ગુજરાતી। પણ હવે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ। જુઓ, આ આંકડો મેં આપને બતાવી રહ્યા છે। કુલ છે 141 ડેમ, સંપૂર્ણ ભરાયેલા કેટલા છે તો એ છે 35 ડેમ કે જે પૂરેપૂરા તેમની મહત્તમ રૂલ લેવલ સુધી આવી ગયા છે। જળ સંગ્રહ કેટલો છે તો એવરેજ નીકળે છે 51.27% પાણીનો સંગ્રહ સૌરાષ્ટ્રમાં થયો છે। એમાં 35 ડેમ એવા છે કે જે છલોછલ ભરાઈ ગયા છે અને બાકીના ડેમમાં ઓછા વત્તા અંશે પણ ત્યાં પાણીનો સંગ્રહ થયો અને એવરેજ 50% ઉપરની દેખાઈ રહી છે। થોડા આગળ વધીએ, ઉત્તરની વાત કરીએ। આ ઉત્તરનો આંકડો આપની સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે। કુલ ઉત્તરમાં છે 15 ડેમ, કેટલા ભરાયા છે સંપૂર્ણ તો આંકડો છે 0। એક પણ ડેમ એવો ઉત્તર ગુજરાતમાં નથી કે જે પૂરેપૂરો ભરાયો હોય, રૂલ લેવલ સુધી પહોંચ્યું હોય, એવું એક પણ ડેમ નથી। ત્યારબાદ વાત કરીએ મધ્યની, એટલે કે સેન્ટ્રલ રિજનની વાત કરીએ તો 17 ડેમ આવેલા છે અને એક ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે। તેમની મહત્તમ સપાટી જળ સંગ્રહ છે 42.38%। તો આ ગુજરાતની ઓવરઓલ અત્યાર સુધીની પરિસ્થિતિનો ચિતાર તમામ ડેમનો શું છે તે આપના સુધી પહોંચાડ્યો। તો આ સાથે આ બુલેટિનમાં બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।